ગાંધીનગરમાં બીજેપીની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ મોડી સાંજ સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે। નિર્વિવાદિત અને ક્લિયર બેઠકોના નામ જાહેર થઈ શકે છે। તબક્કાવાર રીતે બીજેપી ઉમેદવારોના નામ જાહેર કરશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નામોને યાદીમાં સ્થાન અપાઈ શકે છે। જિલ્લા કક્ષાએ ઉમેદવારોને જાણકારી આપવામાં આવી છે। 11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। ગાંધીનગરથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બીજેપીની ચૂંટણી સમિતિની બેઠકને લઈને વિગતો મોડી સાંજ સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા મલ્હાર સીધા અમારી સાથે જોડાયા છે। મલ્હાર, અપડેટ શું? હેતુ નજર કરીએ તો અત્યારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે છે તે ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે। સવારે 9 વાગે જે છે તે બેઠકનો આરંભ થયો હતો। બેઠકની અંદર ચૂંટણી સમિતિના તમામ સભ્યો જે છે તે ઉપસ્થિત છે। પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે છે તે આ બેઠક ચાલી રહી છે। ગઈકાલે પણ આ બેઠક મળી હતી। બેઠકની અંદર જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લઈને નામોની ચર્ચા જે છે તે કરવામાં આવી હતી। 11મી એપ્રિલ જે છે તે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે તે પહેલાં ભારતીય જનતા પાર્ટી આજે મોડી રાત સુધીમાં જે છે તે ઉમેદવારોની પ્રથમ યાદી જે છે તે સત્તાવાર રીતે જાહેર કરી શકે તે પ્રકારની એંધાણ જે છે તે અત્યારે વર્તાઈ રહી છે। એટલે કે મોડી સાંજ સુધી ભારતીય જનતા પાર્ટી જે છે તે પોતાની પ્રથમ યાદી જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ઉમેદવારોની યાદી જાહેર કરશે। સાથોસાથ આ યાદીની અંદર જે નિર્વિવાદિત બેઠકો છે તે બેઠકોના ઉમેદવારોના નામ જે છે તે જાહેર કરવામાં આવશે, જેની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની કેટલીક બેઠકોના પણ ઉમેદવારના નામ જે છે તે જોવા મળી શકે તેમ છે। એટલે કે મોડી સાંજે જે છે તે કોની ઉપર પસંદગી થાય છે, કયા નામ ઉપર પસંદગી થાય છે તેની રાહ જોવાની રહેશે, કારણ કે મોડી રાત્રે સુધીમાં જે છે તે ભારતીય જનતા પાર્ટી જે છે તે આ સીટો ઉપર એટલે કે સ્થાનિક સ્વરાજ્યની જે બેઠકો જે છે તે બેઠકો ઉપર ઉમેદવારોના નામની યાદી જે છે તે જાહેર કરશે। આ ઉપરાંત જે બેઠકો ઉપર વિવાદ સર્જાવાનો છે કે તો સર્જાશે તે બેઠકોની પણ યાદી જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ કરવામાં આવી છે। તેમાં ઉમેદવારોને પણ કેવા પ્રકારની ટિકિટો ફાળવવી, કઈ રીતે આયોજન કરવું તે મામલે પણ જે છે તે બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે। બિલકુલ મલ્હાર, આભાર વિગતો બદલ।